અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી થઈ છે। ગાંધીનગરમાં કોપા પાસે મેટ્રોના કેબલની ચોરી થતા મોડી રાત્રે 3 વાગે મેટ્રો ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી। પરિણામે મેચ જોઈ પરત ફરતા 200થી વધારે લોકો અટવાયા। મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર જતી મેટ્રો રવિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ અધવચ્ચે જ અટકી ગઈ હતી। તસ્કરોએ મેટ્રો રેલના ટ્રેક પરના વાયરની ચોરી કરી હતી। કડક સિક્યુરિટી વ્યવસ્થા તેમ છતાં કેબલોની ચોરી કરવામાં આવી રહી છે। કોબાથી જૂના કોપા વચ્ચે ટ્રેક પરથી ચોરી કરવામાં આવી। અંદાજિત 18 લાખની કિંમતના 600 મીટરના કેબલ કાપી ચોરો ફરાર થયા હતા। મોડી રાત્રે આઈપીએલની મેચ જોઈ લોકો મેટ્રોમાં પરત ફરી રહ્યા હતા તે સમયની ઘટના। તો કોબા સ્ટેશનેથી વીજળીનો સપ્લાય ન મળતા ટ્રેન એકાએક અટકી પડી હતી। આ સમયે મેટ્રોમાં 200થી વધારે પેસેન્જર્સ હતા। તમામને નીચે ઉતારી ખાનગી વાહનોમાં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવામાં આવ્યા। રાત્રે 2 વાગે આ ટ્રેક પરથી એક મેટ્રો પસાર થતી હતી।